ગફુરજી આવણા હાવો કેમ છે? મજા 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 છે? હા એમ કેમ મોસા સાડીને બેઠા છો? અને પછી મારે તો શું છે છોકરા ના બેહવા છે એમ? હા મારે તો મારા ભાઈનો ધ્યાન થાય છે કને કે એમ હા અમારે તો મજા મજા ભાઈને તમારે તો મજા છે હવે. હા બોલો કેમ આયા હતા હું તો હવે જાતો તો આમ ક્ષેત્રમાં જ કીધું ગફુરજી ભેગો થઈને હેડ્યો તું ચા બીજો પીને. તમે એમનેમ તો ના આવો ભેગા થવા પણ તમારે કોઈ કારણ થી આયા છો આ બાજુ ના ના હવે ખાલી ક્ષેત્રમાં જ જાતો હતો એટલે હું હટ્યો છું. એવું છે હવે હાનો હાનો હેડો છો આયા હતા અમારે તો જો ટેન પૈસા પણ અમારે કોઈ ડખો બખો નહીં ના એ તો હભળાય છે. રાગ છે અમારે તો તેનું ટેન પૈયા ને હાનો જબ્બર રાગ છે ને તમારે તો. તમારે કેવું છે અમારે સારું જ છે એવું જ તમારે જેવું જ. હે હાનું હાનું અને મોંમાં તો કોઈ કુચું થતું હોય તમારે તો એ તો કોક દાડા એમ મોટ મળે એવું રે. અમારે તો મજા છે તેનું ટેન પૈયા ને મારે છે ને બે નાના ભાઈ હા હું કોઈ એમ કને એમ હા તમારે સારું હભળાય તો અમે રાગ સારો છે. અમારે તો હાનો જ હોય ને હોય ને ઘણા હું હેડો હાનું હાનું જોતા હો વાયનો તો રાગ જબર છે પણ જો એક દાડો નોમ ના વાયનો ફાટ ના પડાવ ને ભાઈ એમ તો મારો નોમ રંગલો નહીં એમ હેડો તાર. અલા રમતુજી એ રમતુ આ જંપુર બે આવજો બાર થોડું કોમ છે તે એ આયા આ મારા ત્યાં મોજ મોજ શું કરે છે આ આમાં આ જંપુર તો નેકન કેમ ની હડીન બાર મોટો ભાઈ બોલાવે. અલ્યા અડધેલાથી મોટા ભાઈ શું કામ કર્યું? આવો મોટા ભાઈ બોલ. બે બે કઈ બારી રોબરો આ રામ રામ બે તમે તો જો કામે અરે સાંજે બે તમે જાન ના સાલમ સાંજે સાંજે ના બે 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 કોઈ દાડો બેહો નહીં ના તમે આવો. શું કામ મોટા ભાઈ? આ તમને મારે એક વાત કેવું છે હા બોલો. હવે આપણે છે ને આજુબાજુ બધા પૈસા છે અત્યારે કોઈનું તમારે ઓફરવાનું નહીં કોઈ કોમે કે કોઈ ઓમે કે આપણે આ ટેન ભાઈને જો હમ છે આજે આપણે કોઈની વાતમાં આવતા નહીં અને હણી મણીને ધંધો બે આપણે કરવાનો છે કોઈની વાતમાં નહીં આવવાનું ના ના કોઈની વાતમાં આવતા છે આપણે અવરાતું છે હા. આ જમાનો ચેવો છે ભાઈ અને તમારે બહુ નાખવાની પાછું જો ભાઈઓ ભેળા હા તો પેલા આપણે નહીં કોઈનું કોઈ આખા પાછી કને આપણે વફણવાનું નહીં અને અહીં કહેવાનું પણ કોઈનું વફણવાનું નહીં હંપી દેવાનું એ તો પેલું ધંધો કરશો તો મેળ આવશે ને કે કોઈનું વફણવાનું નહીં એ તો અમે ભાઈઓમાં આપણે તો રાગ છે એટલે કોઈને હખાતું જ નહીં હોય એટલે અમુક ને થતું છે કે લાવ ઓમ કરો પણ આપણે કોઈની વાત ના વભાવવાની. અત્યારે એકબીજા શાળાવાળા ઘણા છે પાછા હવે પણ આપણે કદી કોઈની વાત વભાવવાની નહીં. આટલું મારે તમને કેવું છે એટલે તમે છે ને હણી મણીને આપણે એનો પણ અમારે તો રોમ જેવા ભાઈ છે એટલે અમારે લખમણ ને ભરત તો ભણવું જ પડે. શું કેવું? હા ભણવું પડે આ જંબુજી થોડા છે ને ગરમ મગજ નાખે છે એને થોડું હોં રાખવાની ના પણ એ તો એ વાત વાત બધા બીજો છે તેમાં તો કાણા મેચ થઈ ગયા છે એટલે ના, મારે એવું ના હોય પણ ભલે એક તો કાળા મેં તો થઈ ગયા પણ આમ તો દિલના સાફ છે કે અને પણ એવું ના કરવાનું તમારે એટલે મને છે ને ભાઈઓ વિશે કોઈ શબ્દ એવો કે તો નહીં એ હું સહન નહીં કરી શકતો એમાં કામ પર પણ થાય છે ભાઈ નકર આ મારા બેટા ફેડામાં બેઠા છે જુઓ એ તો પેલો અમુક ભાઈઓની વાત તમારી કોઈ આકાપાસી કરે તો એ રીસડે. મોટા ભાઈ બીજું બોલો આપણે હવે કોઈ નવા જૂનું આપણે ટ્રેક્ટર બેક્ટર લાવવું નહીં. હવે તમારી ઈચ્છા આવે અને એ પાછું સેકન્ડમાં નાખવું છે નવું નહીં નાખવું ના નવું તો નહીં લાવવું પણ જોઈ આવો કીધું ટ્રેક્ટર એકાદું લાવો એમ. સેકન્ડમાં ફોન ના હો આપણે ઘરનું હેડી જાય કરવું છે હવે લાવો ફોરો ફોરો 2-3 લાખ નું લાવો એવું લાવો ને આપણે તો મૂલ્ય આપણું તો હેડું કે સાચી વાત છે આ બીજે લાવવા ના પડે. અને આપણે છે ને કોઈનું નહીં ઘરનું થાય એવું આપણે રાખવું છે મારા બેટા પૈયો ભેગા કર્યા છે અરે કોક નવા જૂનું કરશી ખરી મારા રંગુજી કેવું પડશે તરત ને તરત કોક ફાજ પડાવે ને મારા બેટા અરે કોક નવા જૂનું ગોમમાં કરશે ખરી રંગુજી પાસે હા બોલો. આપણે ગમે બાને ગમે તે છે ને ફોનો નહીં જઈએ હવે પણ આપણે તમને હું શું કહું તમે કોઈની વાત ના આવતા મને તમારા ઉપર થોડું ટેન્શન થાય. મારા આપણે કોઈની વાત અમને આ શું ભાઈઓમાં આપણે જેટલી કડે રાગ રહે ને એટલો સારું. એટલો સારું છે. અને ફેડામાં તો ઘણાય છે ફેડામાં મારા બેટા ઘણી વારમાં ફેંકી નાખા છે વાટ જોઈ રહ્યા અને હા તો તાજી જ ન્યા છે છે હા ત્યાં ભેમ રાગ છે કે અને આ 4 નોખા પડે તાને તમે જુઓ આ ભાઈઓ જો રાગ છે ને જુઓ અને રાગ નહીં નીચે છે હા એટલે ફરક તો ઘણો પડે. એટલે ભાઈઓ પેલા ને તો નહીં કહેતા ભળવા શેટા ભાઈઓ પેલા તો હંપીનો હમપીને રહેવાનું છે કોઈની વાત ના આવતા.
આ મન થોડું તમારું આમ મન બધું યાર પેલો ગુસ્સો આવે એટલે એવું ચિંતા રહે. એ તો એવો તો આવે પાછો. ભાઈ બે હતા અમે જઈને અમારા ઓટો મારી. હાનું જાટા ટાઢા ઓકે ચિત્રમ. હાનું જોડો મોયા આ બાજુ ઓટો મારો તો ભાઈ પેરીનું છે કે ફૂલ ફૂલ ના તમે ઓટો મારતા મોતો વાળા રે હાનું જાઓ બે ભાઈ આવો અમે જઈને. હાનું જાઓ બે ભાઈ એટલે બૂટ લેરો ને મને સંપર્ક કરવા દો. તમે એ બૂટ લાવો હો ભાઈ. ચાલ એટલે લાવો ખરા. પૈસા ના હોય કીધું હાલો મોલ એમ. આ રાખી લે બૂટ તમે. અને અમને નવા ના આયા છે તમે લઈ લે અમને નવા ના આયા છે અમને જો ફીટ પર ટાણ ના આયા છે થોડી પહેરતા નહીં પાછા. એ તો હાથવે છે જેટલો આ તો ખબર છે. હા સાવ પડ્યા તો મન વાળી અમારા ચાર ના છે વળી ટજી જાય. હેલો હાનું જાટા વાટા કાટા એ કેમ સોટ મે હેડ્યા જતો મારા કોમ થી દેખો થોડો કોમ એટલે આમાં નહીં પાડતા છું અમે આયા આમ મોટા માણસ છો બોલો શું કહેતા હતા? જો આમ સોટ મારતા જો છો કોઈ દેખાતા જ કોમ નહીં છે આવા મારે? મોટા મારે માણસ કોમ છે તેમાં. શું કોમ છે તમારે કોમ છે મારા ભાઈને ભેગું થવા જાવ છે થોડું. આ તો અડધી રાત તમારો ભાઈ જાજી રહ્યો છે અહીંયા. આ જાજી રહ્યો છે કેમ એમ? જાજી રહ્યો તમે ફોન કર્યો છે કે હા. જાજી રહ્યો છે તો પણ આ રાતના કોક અમાર જીવન જુઓ અમે થોડા મોટી ઉંમર ના છે કે તમારા અમન જોઈને થોડું ઊભું રહેવું પડે ઉભા ના રે બોલો તરત જો તરત ઉભા રે, આ ઉભા નહીં. સપાટા કાઢતો જતો તમે એક કે ટુકડી ઉભો રહ્યો હતો. કોઈ ખોંજી વાત કહેવા નહીં જતો કોઈ રાત આ તો અમારે થોડું કોમ થતું લાગે તમારું નામ એવું છે ખાટો આ ચિયાક ને ખાટો કરવા જતા હો તમે ના ના એવું નહીં. આ તો ખાલી એમ? થોડું કોમ હતું કે તેમાં જોશો જા તાર જા. થોડું કોમ હતું તેમાં જો આ કોઈને ખાટો ના કરતા ના કરું. જો જો હાસવીને જાજો ભાઈ બોલો ભાઈ ઊંધાની વરા કને ઊંધા હાલ કઈ પાડી દઈશું વરા. એ તો જાળી આપણે જોઈને જા. બત્તી હતી તમે આવો મરી છો. તમે મોર છો તમે મોટા છો કે જો ચીડી બત્તી મારું આવું હાસી જા આગળ થડ વરેન બત્તી મારી આપણે. મોટી આવે છે. કોઈ દેખાતું જ નહીં. હે કોઈ ભૂંડી હોય એવું દેખાતું જ નહીં. એટલે પેલી ઓછી છે ને ઝબકી હો ની ઓછી ઝબકી. આ પેલે ઝબકી ને ઓછી તું એ તો મજાડું બેઠું છે. મનાડો હવે ઊંડે ઊંડે તો આખવું પડશે કે થોડા કાકા છો. કોઈ દેખાતું જ નહીં આમ તો ના. લડો તો રસ હાલ છે કે જવાડો બાજરી જબર છે મારી બેટી. સારી છે હવે જવાડો વર રાખવું પડશે કાયમ. વર રાખવા તો આવશે માળો કરશે રો કે હવે હજી ઊંઘશે આપણે. જાળનું ઉતર તો પેસોટ ના ખસી જાય. એટલે આપણે ના કહી દઈએ. नहीं पीते किसी मौसमों तक नहीं पीते अगर पीने के लिए बैठ जाते तो किसी से कम नहीं पीते दारू में गड़ी पीसो ज नहीं जिंदगी ये बनायो रोड बिलन बिलन रोड में આપણે મારો બધો ભયમ રાગ જબ્બર છે હો. રાગ તો પેલા આપણે આવડી વાતો કરે કોક ये ला આ પેલો નહીં લે ये આપણો ગામનો પોટલી પેલો કાયમે પી પી નહીં પડ્યો તો ઉકળા જ. શું રે ભાઈ અમે શું બોલ્યા પણ તમારે જો આટલો બધો રાગ બેને તારી તો ઈ જ છે ને. હવે તો તાર શું ભાઈઓ ભાઈ? ભેગા છે. એમ છે ને તમે પેલા ભાઈ તો કોમ બોંકો કરતા નહીં અને તમે તોડીને ઓક્સી કોમ કરાય ના ના તમે આ તો ખોટો તો સાડાવા અમાર ભયમ રાગ તોડા તમે બોલા. તો ઉપાડીને ફરો અમારે શું અમે તો મોટા જો, ભાઈ વિશ્વાસ અમારે છે. શું લઈ તમારે જવાનું? અમે જે કહેવાય કહો અમારા મોટા ભાઈ વિશે કોઈ ના કહેવાનું તમારે. ભાઈ કોઈ નહીં કહો તમે તાર જમ કરો અમે તો પીવા જતા છે આ બસ જતા અમે કોમ કરે એવા છે એટલે મારા મોટા ભાઈ કોમ લોબુ નહીં તમે કરાવે. તો તમે ભર ઉપાડીને ફરો મારા કડા હવા દારૂડિયા જો ભયમ રાગ તોડાવા ચમાં હેડે આવે છે. અમારે શું પણ આ તમે તો લીધેલા જ તો ભાઈઓનું હખાતું હોય ને હખાતું અમે નહીં. ચો પીટા. અમે તો કોઈ તમારા ભાઈ પૈસા માજો કરી પૈસો છે આ ને રાગ અમારે. તમને કરે ખબર છે એન કુટુંબમાં એને રાગ નહીં પાડો. તે એમ જ છે. આમાં તો- ઈર્ખાવે છે. અમારે તો શું ના સમજો પણ તમે તો તમારા ભાઈને ઉપાડીને ફરો માપનો અમારે પીવો ને કોકના ધંધો કરો ને માપનો પીવો. હાલો છો પૈસા હાલો અમને પીવો અમે ને. તો થી હાલો. અમે ચા સારો ધંધો કરો. જો તમે તો રાગ રાખો તું જાજી ભાઈ હાથી. જો કે કેવા હે. તમે તો જો ના તું જા. હેડ હેડ ભાઈ રાગ તોડાવા તો આવા લીધે આપણે શું રાગ તોડા. હેડા ભાઈ હા ભાઈ આવા તો કેટલાય આવે. મારા બડા ઘણા આવે છે
આ તો શું ગામમાં ખટાઈ નાખે વળી કી તમારે ભાઈ કોમ નહીં કરતો બાપડા આચો તો કોમ કરી જાય આપણે ગફુરજી જુઓ તો કોઈ માણસ જ ના હોય પણ ભગવાનનો માણસ છે પણ એનું કેવું આમ થોડું હાસો થતો અમારે બધું ગમે એવું તો દારૂડિયું છે ને પાછું હા શું બોલે પાછું એમ નહીં શું કહેતો હતો એની વાર છે કેમ ખબર હીરો એમ કહેતો હતો કે તમારે કંઈ કોમ કરતો નહીં આપણે કોમ પણ તો એ કોમ તો શું કરવું છે એને બધો હિસાબ લીધા રાખે કજુ રૂપિયા બતાવે છે આપણે કોમ જ આપણે બે કરે છે ભાઈ કોમ તો આપણે કરે પણ એવું લીધે આપણે મને મગજ ના લેવાય તો ના લેવા અવાજ જોયો તો દારૂડિયા વાજી આપણે રાગ તોડો પૈયાનો પૈયા બોલો ભાઈ હવે વાતો કરે પણ આપણે મગજમાં આવી વાતો ના લેવાની લેવરાતી છે વાતમાં થોડું લાગતું પણ આપણે તો દમ તો છે આમ તો તમે જો હું આવો ધીરક દઈ હાર હાર ઓકે હાર હાર એટલે બત્તી ના લઈ દો ચાલ છે તમે રાખો સારું તો ધરો બધા હેડે જાય હો એ હું આવો કરી દઈશ એ હાર હેડો રંગુજી એ રંગુજી પાછો પાછો શું છે તમારા રાતનું ગોમમાં જેવું હેડા છે ને તમે ઊંચા છો કેવું હેડે છે શું કહો તમને હવે હું તમને હવે કેમ તાર કેવું હેડા છે ગોમાં તો ચીયું પેલા તેન ભાઈ ભેગા થઈને ચીવી વાતો કરતા હતા ચેવી તમને તો હવે સમજાવે તો મારે હવે બોલો તેને ભાઈ ભેગા થઈ હા અને વાતો કરતા ચીવી ચીવી ચેવી આમ જો રાગ છે અને ચીવી ચીવી ભેગા વાતો કરતા જ રહ્યા રાગ તો જબ્બર છે જબ્બર રાગ છે. મારે વિચાર મારે તમને એમ કેવું છે કે હવે તમે કોક ફાજ પડાવો ફાજ તો આપણે બે ને પડાવવાની છે હજી તમે માર્યા આપણે બે જણા થઈ હા અને એવી ફાજ પડાવે કે હજી તેને જુદા કઈ નાખો જુદા હા મારો કઈ વિચાર આ તો હું જોતો હમણે હા આ ક્ષેત્રમાં આવું ને ઓવે, ઓવે. આ એડની ઓવે તાર હું વાંચ્યો તો કે કીધું પેલા ગફુરજી બેઠા હતા કે ઓવે ઓવે એકલા ને કીધું ફાજ ભરાવું ઓવે પણ એરા કોઈ હમો જવાબ ના લ્યો કે હા બસ મારે શું કેવું જ મારા તમને 2 દાડા પહેલા કેવું તું હા પણ આ તો મેં વડથી કાલે ઓભલ્યું કે હા પછી મેં થોડું કોઈનું લીધું હા પછી મારા બેટા તેની ભેગા થઈને વાતો કરતા હતા કે હા પછી એવી વાતો કરતા તેને બે તેનું તેમ પૈયું ભેગા રન ઓમ છે ને તેમ છે જેવું બધી કોઈ વાતો કરતા હતા કોઈ ને શું લાભાન કહેતા હતા એ તો શીખી શું વાતો કરતા હતા કોઈક બધા પૈયું ભેગા રન આપણે કે આવું ના હંપ રાખવાનો ને એવું બધું કહેતા હતા હા પછી છે ને પછી આપણે ટ્રેક્ટર નો એવું કોઈ ખાસું કહેતા હતા કે ટ્રેક્ટર લાવવું છે ને એવું બધું કોઈ કહેતા હતા એવું કોઈ મોટું ટ્રેક્ટર લાવવું કહેતા વાતો કરતા હતા તો કોઈ છે ને ભેગું લાંબા દેવા જેવું નહીં ને કાયદા મારા છે ને બધા કોઈ ગોઠસી નહીં પાડો, હો, મારે કેવું એમ છે કે આપણે કોક ફાજ પાડા કવી પછી તેનું તેનું ચૂધા આ તે એવું કરો હેડ તું હેડો યાર તું એવું જ કરવું પડશે હવે કોક તો કરવું પડશે ને કાંઈ મારા બેટા તેનું તેનું છે ને ઊંધા જતા રહે એટલા બાજરી હાલ વાય છે ને અહીંયા હોદના પાડો કાયમ ની આયરા બે ભાઈ તો આવતા જ હોય છે ઓટો મારવા. હવે અહીંયા તો બાજરી હમણે વાવી છે કે તિયાક ને ભાગે હજી ઓટો મારવા જોઈ છે પાગે વાય હોય ને તો લઈ લઈને મારા કમાઈ જાય કમાઈ દે થઈ જાય અને મોસે સોરી જ હતા. સોરેન કામમાં ટ્રેક્ટર લાવે કે તેમાં ટ્રેક્ટર લાવવું છે ઠીક ઓવે મારો બેટો મોટા ભાઈ બત્તી આવતા હતા પણ ભૂલ કર્યા અંધારા કોટમ આવતું નહીં હેડતા આ તો એનું ફાટ તો પડાવા જ છો દાદી ફાટ તો પડાવો જ સાહેબ પેલા એકલા નહીં જતા રે રાત ઓ ચંપુ ભાઈ ઉભા રહો હો અલ્યા કેમ તમે આજ તો એકલા આયા આવરા આવરા એકલો નતો જો તારે હવે બે ભાઈ ગયા હતા એમ ક્ષેત્રમાં ગયા હતા રમતુજીને બે હતા હવે અચમ તાર તમને એકલા નું છોડ્યા જ તો એ કે હું હાજર કોમ શકે હા કે જો ને કે તમે કે જો ઘેર એમ હા તમારા ભાઈ આમ તમને એકલા મેલે ના પણ કેમ મેલ્યા એને થોડું કોમ હતું કોમ તો કોઈ નહીં પણ તમારે કોઈ ડખો નહીં છું ના ના અમારે તો રાગ એવો છે ને હા આખો ગામ અમારે બળે છે એમ અને તારે એટલે કોક કહેતા નતા કહેતા હતા તમે કોક કહેતા હારે ઓની વાપર્યું તું એ ઓમ છે ને અમાર ભાઈ કોઈ કેદ ના આ રે પૂછો પણ ના ના એટલે શૂટિંગ કરતા ફોનમાં પણ પછી ફોનમાં આપણે તો ડાયરેક્ટ કીધું બરોબર છે અમારે તો કેટલો રાગ છે અમારે તો વિશ્વાસ છે મને તો વિશ્વા હોય તો તમને રાતના એકલા મેલ્યા છે બત્તી વગર બત્તી તો હાલતા જ માર ભાઈ મોટા ભાઈ એ તો ખાલી કહેવાનું કે લ્યો બત્તી ના ના અહીં હેડતા હર રૂપિયાની હાથમાં પકડાતા તમે નહીં લીધી એ તો ખાલી કૂડું કૂડું કર એમ હોય પણ ઈરા રે ને એને કોક મનમાં પાછું કોક તમારા વિશે હશે તેમાં તમને એકલા મેલ્યા હા અહીં હેડતા મેલે તમને કોઈ બાઈક જેવું કોઈ લઈ આલે છે મારો બેટો તમે પેલો દારૂડિયા કોક કહેતો હતો કે તમારા ભાઈ ઓમ ને વાત હાસી લાગે અને તમારે પેલા ગફુર ભાઈ રહ્યા એ તો ખાલી બેઠા બેઠા મોસામ બેઠા બેઠા તમે કોમ પડાવે છે કે નહીં પડાતા પણ તો અમારા મોટા ભાઈ જેટલા હારા છે મોટા ભાઈ તો હોય અમે નહીં હોય એના મોટા ભાઈ નહીં બધા વ્યવહાર રહ્યા કરે છે તો કામ તમારે કરવું પડે અમારા ચેણો ભાઈ
હા. બધું હું કોમ હોત મન પડાય હા. પણ હું એ કોમ નહીં કરતો કોમ તો આપણે નાના એટલે ફરજ તો આવે કે પણ મોટો હું છું તો હું કરું છું તો તમારે એનો મોટો ના કરી કે પણ એ તો હવે બાપડા શું કરે ઉંમર થઈ જઈ ને ઉંમર છે પણ તો થોડા ઘણું જ કરે કે થોડું તો કરે કે ના કરે કરે એવો તો ઢોરાનો ના, હાંકડો તમે કરે. કહેજો સમજાવજો તમને ઓમ તમે બાજરી વાઈ કે નહીં વાઈ તમારે પેલા ખેતરે વાઈ ને? તો તમે કેટલી વખત હેડતા હેડતા આવો છો? યાર તો હવે ચાથન લાવવું છે આમ તો મોટા ભાઈ કીધું હતું હા. પણ કે લાવા 10 દાડ છે એ તો તમને ખાલી બનાવે છે કોઈ જાયતન ના લઈ આલે કે કશું તમે હેડતા જવાના તો હેડતા આવવાના છો અને તમે ખોટા અહીંયા તમને રાખશી અને મોટો કો તમે છે ને શું સાધન લાવવાનું છે ટ્રેક્ટર લાવવું છે આમ તો એમ આ શેરવા થોડા વખો એ પડે તમે ટ્રેક્ટર નું એ કીધું તું કહેતા હતા કે આપણે કે રાગ છે પેલો તમારા ભાઈ મોટા ભાઈએ કીધું તું અમે તેને ભાઈ મેળવી કીધું લાવ ના ના આમ લાવવાનું વિચાર્યો નતો ને પેલો વિચારતા ન હતો તો હીરા શું કરશે લાવશે ટ્રેક્ટર ભેગા તમારા ફાંદા પૈસા લે ઓવે બધા ફાંદા અને પછી શેડવા જાય જે આવશે ને પૈસો હા. હીરા અડધા હતાડશે ને અડધા તમને આવી આવું ગોડા ધંધા ના કરતા ના કરાવે ના એવું ના હોય એટલે એકલા લાવજો ના કરતા એવું તારે અને તમે તો આમ એકલા હશો ને તો કેટલી મજા આવશે જિંદગી ઓવે પણ અમે તો અમે બધા નોખા છે ને અમારે ફૂલ મજા પૂછો અમે સર અમે તેન પૈસા નહીં હા અમે એકબીજાને પૂછ્યા તો કોમ જ નહીં કરતા અમારે તો બધા રાગ જબ્બર છે મેં તમારા પેલા ભાઈ તમારા ભાઈ તો રહ્યા તમારા ભાઈ પાસે મેં એવું ઓફલ્યું હતું મારે બેટું કોક દાલમાં કાવું લાગે સાબે કોક કેસ વાત ખાસી લાગે થોડીક હાસી સેજ હાસી છે તારી વાત 100% નિયમ એવું છે હા. મારો બેટો આમ થોડુંક એવું જ લાગે છે નહીં લાગે આ તો જમાનો ચેવો છે જબ્બર. આપણને મોટા ભાઈના વિશ્વાસ રહે ને મારા બેટા તો જોયા કરતા હોય એટલે હમણાં એક દાડો તમને વાતો કરતા હતા આપણે પેલા કાળુ ભાઈ ને કાળો ભાઈ કહેતા તો કે માતો કે ઓન છેતરવાથી પણ કે કાટ મળે ને તો ઓન છેતરી નોખે એમ નતા કેતા કે કાટ કઈ કોઈનો ગોચી રહ્યો છું કાટ કઈ ઓવે. કાટ કઈ મળતો જ નહીં તમારું અડધું મોથું લઈ લે એવું કહેતા હતા? એવું કહેતા અમે આપલું તું અમારા કાળુ ભાઈ ના હોય. હિરાલ ચોક જાશે એ છેતરમાં મેં જાશે. ઓફલ્યું હતું એમ? હીરા ચોક આવતા જ હશે હાલે એમ હા. એટલે તમે એને વિશ્વાસ ના કરતા પાછો નકર આ રડે તો પસ્તાવો એમ. વિચાર આવે હવે. અને હું તો તમે કહું. આ મને યાદ કરશો અમન હેડો હેડો આપણે હેડો પેટ તો વગે ભણાય છે જો તેન ગોળીઓ હતી ને એમાંથી એક ગોળી નેહરું શી છે શી છે ને હવે બે પેલી કાઢવાની છે કાઢવાની છે તો આપણે જીત્યા હેડો પછી ઓમ ફાજ મારી પાકી મારું બેટા બધા એમ કે છે કે તમારા ભાઈ ઓ અમને તે અમને બધું કોઈ હાસું છે મને તો વિશ્વાસ આવતો નહીં પણ આ તો શું કહેવાય આ તો મારું બેટું કળયુગ છે જે હોય આ તો ખોટું વાંચતા હોય એમને ના ભાઈ એમ જોડે સવારે વાત હવે તાર રંગુજી હા એનો ભાઈ દેખાય બીજો વળ્યો છું એ મજા આવી ગઈ છે બે ગેમ મળી ગયા આપણે તમ તો રમતુજી નહીં યાર હીરા જ છે રમતુજી જ છે આપણા ગફુરજી વાળા કોઈ આવતા નહીં અમાર ભાઈ થશે કયો તમારા ભાઈ એ તમારા ભાઈ તો તમને કેવું બોલતો જાતો હતો પૂછો કડી જિંદગી કેવો બોલતો તો હમણે બોલતો જાતો હતો આટલા વાર થઈ ગયા ને પણ મારા ભાઈ કડી મારે જીવ ઉંકારો નહીં કરે અમને તો ખબર નહીં પણ શું કહેતો હતો ખબર છે હા. કે મારો ભાઈ મને બત્તી લઈ આલતો નહીં ને હતી ને તો કે મને કે બત્તી એ ના આલી એ તો બત્તી મારવાની હતી મેં મારા ભાઈને કીધું તાર લઈ જા હા. પણ એ કે ના તમે ભાઈ લઈને આવો કે હું તું પછી અને કે બત્તી ના આલી ને કે હું તો કોટા થઈ ગયો ને કે એમ તો હવે છે ને હું તોકો સોડો કે હાલ લગતો હમણાં પાઈ ગયો તો કે તોકો સોડો એમ કહેતો હતો તમારા જેવા વાતો કરીને અમે મની લેમ એ તો પેલા લેરમાં હતો પણ અમને હાજા પડતો છે તો કે લેરમાં હા. આજે અમે હાજર ઉભા કરવા અમે ગયા હતા કે બત્તી માર ભાઈ તો બત્તી આલવા ના જો રહ્યો કે કોઈ નહીં આજે કે ચઈ ગયો એમ કહેતો એવું હતો કે જ ના એ તમારા જેવાની મેં વાતો અલા નતો કહેતો કહેતો અને તમે ટ્રેક્ટર લાવવાનું કહેતા હતા ને જો હોય ટ્રેક્ટર તો તમે વાત કરી હતી ને હોય એને મને કીધું હતું હા કે મારો ભાઈ રમતું હા અને ગફુરજી હા બે કે ટ્રેક્ટર લાવવાની વાતો કરે છે હોય હવે અને કે અરે મારા કે મન છે ને છેતરી કે પૈસા નહીં હાલે કીધું મારા હાથમાં કે હું શેડવા કોક દાડો જો ને તો કે હું અડધા પૈસા લઈ લેયો અને કે એને અડધા આલ્યું કોઈ ના હોય પૂછો પણ ઓય હાસી વાત તો એમનો મમ્મી શી ના ના કહેતી હાસી કે વાત ના હાસી વાત છે રંગુજી કે હાસી વાત છે કાલ તમે એવી વાતો કરતા બે જણા ઉભા ઉભા આ હાસી વાત છે તો અમન શી ખબર કે હા, તમારે સાચી વાત ટ્રેક્ટર છે. લાવવાનું એમ કહેજો એટલે આવું તો મારા ભાઈ મન તો વિશ્વાસ નહીં હતા તમે કોઈ એનો. અમન તો અમે કોઈ તમારા પાંચ બેઠા તે દાડા તમે ટ્રેક્ટર ની વાતો કરો અમે કોઈ બેઠા હતા અહીંયા આયા હતા તમે નતા હા. તમારું કામ તો તમે અમને શું કરાવો ભાઈ લડાવરાવો અને અમે શું તમને રડાવડાવવા અમે જો રડાઈને મારે શું કરવું છે કોણ હોમો તમે તો હવે તમારે બે પૈના તેનો પૈના રાગો તો અમારે હાઉસ છે હારું છોકરો રાખજો અમારે કોક દાડો હા, કહો તો તેને ભેગા મળે અમારે હાજર તમે મળી જાય હા હા એમ મારા બધું માનવાનું તો નહીં હતું પણ આ તો સારું કળયુગ છે બરાબર હમ આ તો કદાચ ભાઈ કીધું આ તો હોય મને નથી ખબર પણ બોરી એક વાર જાતો હતો કે હા પછી કીધું અરે બે જણ શું વાતો કરી પછી મેરી એવી વાત ઓપડી હતી એટલે હું આ કીધું તમને એ અને અરે કીધું હું મોંજ્યું એમ લે તમને તો કેવું કેવું કરવા પણ આ તો હવે અમારે શી કેવરાય ને એમ હવે તમે કેવું જ પડશે ના ના કોકી જા
અરે તમને વળી તમને મોનાતું ને અમે શું કરવા તમને આ વાતની મનાતું નહીં તો અમે બીજું કેવા હતું જો તમારા ભાઈને મને આવો અંધારામ રાખ્યો છે મને ખબર જ નહીં તમારે કેવું આપણે નહીં કેવું હેડતું લેશો હેડો એ વાત એટલે શું કહેતો આ મોને ના અને ખોટું આપણે હેડતું આ મોને ના પાછો ના મોને હેડો આ તમારે હાસી વાત કરો બે ત્રણ જગ્યાએ આવી બધી વાત મળી હતી પણ હું ના માનતો કીધું મારા ભાઈઓ આવા તો કદી આવું બને જ નહીં કારણ કે મારે એટલો રાગ હતો કે એટલે હવે ભેગું ખાવા વાળા તે એક થાળી ખાવા વાળા માણસ તેમાં અમને ખબર કીધું અરે આવું ના કરે તમારા ભાઈ રહ્યા એને તમારા શેતા તમારા મોટા ભાઈ નોમે છે કે બધે સેન બધો તમને કરીએ છે નોખો ના પણ અમે કીધું એનું નોમે છે આપણે હાલ શું કરાશે એ કરિયાલ છે ને તમારે કેવું જ કો એ તમને નહીં કરી આલે હાલ શું વાત કરો તો નહીં કરી આલે તમે કેવું કહેજો નહીં કરી આલે નું ના પાડશે તો એરા કે લાવવું છે એમ કે હું શેડવા દે બધાને પણ કે લાવો એમ કે હા કે એમ કે હા આવું લે મારા ભાઈ આવું લે અમે આટલો વિશ્વાસ કરીને આવું ભાઈ હોય ને હાલતો જ ના એટલે ના કરાવડા વિશ્વાસ શું તમે આ તો તમે થચા એટલે મેં કીધું ના અમાર તો શું તમે તમારા ભલાઈ માટે કીધું હા તમારું ઓછું ઉઘાડી એમ પછી તમે કોઈક દાડો અમને કીધું કે તમને ખબર હતી તો અમને કેમ નાખી દો સાચી વાત છે ભાઈ હા શું કે હા શું તારે હું તો ચેવું માર ભાઈ તો રોમ બરી મળતો મોટા ભાઈ તો અને ચંપુ ને હું યાર કોઈ ચેવો જબર રાખતો એમ રાખતા નહીં તો અમે પણ અહીંયા કોક દાડે પણ તમે લીધું અમે ચાર દર ભેગા ભેગા અમારે અહીંયા ક્ષેત્રમાં જવાની અહીંયા વાટે જ નહીં સેન અમને હું અહીંયા ભેગો થઈને જ આવ્યા હતા પણ હવે હું ક્ષેત્ર આવ્યું જ નહીં હવે હું વગી સાવધાન રહ્યું હવે તમે મારા કોણ ઉકાળ્યા સાથથી બરાબર સાવધાન રહેવું જ પડે સાવધાન રહેવાનું હાલો મોદું હવે ઓકે સારું તમારી વાત હું નહીં ભૂલું બે ત્રણ જગ્યાએ વાપરી હું વાતું પણ હવે અમે વાપરી ખબર હવે દારીક આપણે તો ખબર નહીં અમે વાપર્યું જ અમે કોને વાપર્યું છે ને હવે તમે કઈ કીધું છે કોઈ અમે કોઈ સારા માટે કીધું કોઈ ખોટું કીધું હવે તમારો આભાર તમે મને બહુ મારા હાથથી વસી ઉકળી જઈએ મને શાબાશી આવે ને તમારે બેન શાબાશી આલું તમે બેન સારું કીધું જલસો પડી ગયો ને પડી ગયા જલસા આમ તો આપણે ગોઠત ના પડે હવે ફાજ મારી બીજી ચંપુ તો આ તો બાણી બાણ ઘરમાં બેઠો પણ છે આજ તો કોઈ બોલતો નથી બે આની જતા બે ભાઈ કોઈ અને ઊંચા કોઈ ખબર નહીં બનતી હોય ની કોઈ આયા હોત આની ઘરમાં જાતો ને કોઈ બોન્યો છાનો કોઈ નહીં અરે રમતું મને બોલાવતા નથી ડાયરેક્ટ બે પેઠા પડ્યા છે ઘરમાં કોઈ આજ કોક મારા બેટા આજ કોક મને લાગે છે મગજમાં કોક રમી રહ્યું છે કોક આજ મને કોઈ મની ગયો છે શું એવો કોઈ અને રમતું એ ચબ્બુ અને આ મારા છે ઓફનતા કેમ નહીં આ જાય શું જાણ્યા શું છે આ ચંપુ આવીને મોય પી ગયો છે તું શું કર્યું ઓમાં શું કામ છે પણ ઓય તમે બે જણા આવો આજ કેમ પોતાની દાદા ના છો તમે ડાની કરી અંદર બેસી જાશો ઓય આવો ના બે શું છે ભોગા કરે છે ઓ બે કેમ પાણી પાણી આયા એવા ડાની તમે મને ડાની કાયમી આવે એવા સેટલ માટે આવે એવા ડાની મારા પાણી બેઠા બે ભાઈ અને આજ કેમ તમે ડાની કરવા બેસી જાશો કેમ તમને શું જોયું માથું દુખે માથું દુખે છે અરે માથું દુખતું હોય બેસવાનું હોય ઘરમાં બેસી જવાનું હોય બોમ તો ના કાઢ્યો નહીં મેં કાઢ્યો નહીં કોઈ બોલો કોઈ કીધા જેવું નહીં શું કે પણ બોલવું તો પણ ભાઈ એમને શું ખબર પડે મને તમારે શું પેટમાં દુખે છે હવે કોઈ કીધા જેવું નહીં શું કે બોજ મોટી લાકડી રાખો અને આપણને બોલવું તો પણ તમે આ બે ફૂનીના બેઠા છો હવે એની તો મને ખબર નહીં પણ મારે તો હવે છે ને નહીં સેટિંગ થાય એમ લાગતું નહીં આપણે તમારે શેનું સેટિંગ કરવું છે ને એવું છે સેટિંગ એટલે આપણે બીજું કોઈ કહેતા નહીં પણ તમારે હાચું બોલી તો તમારે બે ને શું છે એ મને જાણી દો વસ્તી વાતો કરે છે કેવી ખબર છે કેવી વાતો કરે છે તમારા વિશે ખૂબ વાતો કરે અને મારા વિશે કેવી વાતો કરે એ તો તમારે મને જણાવવું પડે કે તમારા મોટા ભાઈ આવા છે કોમ નહીં કરતા બેહી રહેશે એવું બધું કે છે ખાસું વાત હાશે છે કોમ મળે તમે એવી વાત તારે આપણે જો તમે ભાગાલ્યો છે ભાગ તો નહીં હાલ્યો હા અને પણ હાલ ટોટલ મોટા નહીં નીઠું છે બધું ભેગું જ છે કે તો વ્યવહાર તમે કરો છો કોઈ વાત આવતા છો ને મજૂરી કરવામાં બી મરી જશે અને આ ભાઈ હજી તો અવસર તો હવે આવી છે કે અવસર પર તમે તમારા છોકરા પણ લઈ રહ્યા છો અરે તમારે એટલે તમે વિચાર એમ કીધું કે બત્તી તમે લઈ જાવ નથી તમે
અલ્યા મને પેલા બીજો કહેતો હતો. અને કોઈની વાતમ ના આવતા તમે. આ એ વાત છે તમને ખબર છે આ એ મોયના મોય છે આ તો પણ તમે મને શું તમારે શું છે એ મને કહો, હકીકત જણાવી દો. ના ના તમે છે ને અમારું નેના પેન હાર નહીં વાંચતા. અને આ એવી વાત નથી ભાઈ, તમને આવું દેખાય છે કોક તમને કોક ભેકાન આયા લાગે છે એવો કોઈ. આવું મેં તમારા બે ભાઈ જે કોઈ સોનું કામ કર્યું જ નથી. જો દુનિયા કોઈ હાવ ખોટું બોલે ના કોક જોયું છે તારે બોલી છે કે. અને આ ભાઈ તો હતા તો આ આપણા ટેન ભાઈનો કેવો નાગ છે, આ ધંધો કના છે, આજે આપણા ટેનને નોખા પાડવા વસ્તી આમ કરી છે. તમે કેમ જે મૂર્ખા આમ કરો છો? એને શું મળે એમ લખા પાડી શું મળે એને? અને એને બને છે આપણા ટેન ભાઈનો ધંધો છે ના હમ છે એ આપણને નોખા પાડવાનું કાઉન્ટ નું હોય તારે કે અમન તો નોખો આદર અમારે બીજી કોઈ વાત જ નહીં. અને આ ભાઈ નોખામાં ફાયદો નથી. અને તમે જપી જો અને હું બે જણાને હાડું મોનસો ને અને કે થઈ નાના મોટા ભાઈ તમે છે ને નખો આલો જ હારું હેડો અમે તો વળવા છે ને તાળી તો હા ભાઈ હવે તમારી વાત થઈ જમું. હવે હું ચેતનજી ફોન કરી બોલાવ. હા બોલાવો. તમે ગમે એમ બોલાવશો તો આપણે જલ્દી સેટિંગ થાય નહીં એવું લાગે. હા ચેતનજી, અને આ અમારે ભાઈ ભાઈને ડખો બન્યો છે, તમે હોય આવજો. આ માના ઊંચા બે નેના છે ને આ માના બધા હમ આપાડે એમ નહીં બધું ફેંદી નખાવે એમ કરી છે. તમે હાલ ગમે હોય હાલ આપજો ના તમે હેજો આ વન થોડી સમજણ આપજો ને કે જમ ને કે પછી એ કેમ હું કરવા તૈયાર છું. હા નો આવો તાર આ ચાર આવે છે ગફુરજી આવો ને આવો ને આવો ને આવો નમ નમ આવો. અચ્છા તમે રાતના મૂંગ રાજુ રાજુ હાજર આવો. હા ભાઈ અમારે ભાઈ ભાઈ એમ ફોન ડખો પડ્યો છે તેમ તમને ફોન આવ્યા છે. આ શું ડબ્બો પડ્યો છે? હા માના ઊંચા તમે હવે તો મોટા બેહો તમને હું બધી મોડીને વાંચવાનું. બેહો આ બેઠા બોલો હેડો. આ બે જણા માના મોટા છે ને આ શિખરમાં શું ઊંધી ઉગની છે કે તમે કે બધું કે અમે મજૂરી કરે છે તમે કે અમને કોઈ બતાવતા છો નહીં. આના બે કે છે આ કોકની વાતામાં આયા છે મારા. એ તો હવે એને તેમ તો મેં તમને ફોન કરી બનાયા છે. મને ઊંઘ આવતું હતું હવે. તમે બેહો કરી પેલા નકર તમારા તેજ ભાઈઓની વાત છે ને આખા ગોમમાં ચર્ચા હારી થતી બરોબર છે. આ બે તક કે શું ઊંધી ઉગની છે જ ખબર પડતી નથી. ચંપુજી બોલો. તમને આમ ચમ તમારે જમીનના ભાગ પાડવા છે મને હાસુ હાસુ કે જરૂર? એટલે આપણે જેમ કે કોક નવો ધંધો કરવો ને તો અમને ધંધો કરતા ફાવે કેમ? તમે એકલા શું ધંધો કરશો કોણ? એ તો અમે કરશે અમારે. તમે કોઈની વાતમાં આવેલા છો? ના ના આમ હાસુ હાસુ કોકની વાતમાં આયા ને હવે મને લાગે છે. હવે એટલે એવું થોડુંક લાગે છે આ ગામમાં બધા કે છે. કારણ કે આપડા ગામમાં પેલા છે ને પેલો ખાટો ને રંગુ એ બે જો અહીંયા ફાજ પડાવતા હોય ને જો હારો રાગ હોય ને અહીંયા મારા બેટા એરા ફાજ પાસરા મેલતા જ નહીં. તાજા જ મને કહેતા હું ક્ષેત્રમાં આવતો હતો કે હા શું વાત કરો? હા શું વાત છે મને કહેતા હતા શું કીધું? તમારા મોટા ભાઈ ને કે આ પેલા શું રમતો હતી એ તો કે તમારે સારું વાંચતા જ નહીં એમ કહેતા. આ તો ચેતન કરતા હતા એ તો મને એ ભેગા હતા. ના એમ એ વળી મન વળી કે તમારા ભાઈ કે ઓમ તેમ ઓની ઓની રેવા તો મને એ કરતા હતા. એ રંગુડો છે ને આખા ગામમાં જોઈને ફાજ પાસરા મેલતો જ નહીં. તમારે ત્યાં ભાઈ ને શું પેલું ગામમાં થોડીક ઇજ્જત કરી કે આ થોડાક પૈસા વાળા એટલે હોય મને કે ફાજ પડાવે ને તો તમે બધાને જુદા કરે. આ માના ઊંચા જો તારે મને ખબર તો ભાઈ મને થોની તો નહીં હતી કે આ રંગુનો છે ને આ આડો ખરાબ જ કરે છે આખા ગામમાં બધે ફણી ફણીની. એ આખલા ખોડ છે ને મને જોઈને તમારા આમ પટકતો હોય છે. મને થોડી તો ખખનો તો હતો જ. એમ હા કીધું મારો જો એક દાડો કોઈ આવ્યો તો માર પાસે. એમ પણ ચેતન કાકા હા એરા એકલા ને એમ તો પેલો નહીં એક દારૂડિયો આપણો ગામમાં એ આપડે બેન હતો થશે એક દાડો એ મારો એમ કહેતો એમ એ દારૂડિયું તો શું વધારે પી જાય ને એ શું એટલે બરફતું જ હોય. એ વળી મોટા ભાઈ શું ખબર કે એ તો ઘેર બેઠા બેઠા કોઈ કરતો નહીં તમારા ભાઈ કે તમને કે કોઈ બતાવતો કોઈ બતાવે નહીં કે તાર ઉપર ઈ ફરો મને કે માના ઊંચા આવા ને આવા તમે ભટકાશી. આખું ગામ તમારી કાપણી કરતું હતું. એ કાપણી શું કરતી હવે પણ તમે હવે છે ને તેજ ભાઈ આરે મળીને ધંધો કરો અને ભેગા હશો ને તો તમારે ગમે એ કોમ કરવું છે તો ઝાટકે થાય. અને નોખા નોખા હશે ને તો કોક ટ્રેક્ટર લાવવાની વાતો થતી હતી. અને કોઈની એ વાતમાં ટ્રેક્ટર બતાવો નહીં લીધું તમે. નખની જાઓ બે બે એ ભૂલ થઈ ગઈ મોટા ભાઈ સાથે છે. નખની જાઓ. હવે અમે આ કોકની વાતો માં આવું કર્યું હતું કે અને નંગુના તો ભેગો ઠાવા દે. હવે તો આપણે તે જણા ભેગા થઈ મારો હેડો. અને તમે તેજ ભેગા રહેજો પાછું તો તમારે ઠેસ સુધી ખબર હવે મજા તમારે આવે, ખબર મજા થવાની કોઈનું નહીં. તમારે આવું વફાણવાનું નહીં ભાઈ. અને હમ ભેગા રહો અને મજૂરી કરો. આપડે ભેળા હતા અને ભેગા રહે. રહેવાના છે. Complete. હા. કોઈ ગમે તે વાત અરે, કરે. ચેતન કાકા નું સારું થતું કે હા, સારું. અમારું પાછો રાગ થઈ ગયો. રાગ થઈ ગયો લડો. હાલો. હવે તો